રિજનલ કોન્ફરન્સના વેલેડિક્ટરી ફંક્શનની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ભારત સરકારના કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર આરોગ્ય એન્ડ પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જેપી નડ્ડાજી, ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજી, માન્ય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીજી, માન્ય શ્રમ કૌશલ અને વિકાસ રોજગાર મંત્રી શ્રી કુંવરજી બાવળિયાજી, પ્રતિષ્ઠિત મહાનુભાવો, સૌ ઇન્ડસ્ટ્રીઝના મિત્રો, મીડિયા જગતના પ્રતિનિધિ અને સૌ ઉપસ્થિત સૌ મહેમાનો, 2003થી લઈ અને જે વાઇબ્રન્ટની શરૂઆત દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીએ જે આ શરૂઆત કરી હતી એની આ સક્સેસ સ્ટોરી આજે જ્યારે 2026માં આપણે આ સુરતમાં છીએ ત્યારે ટેલેન્ટ, ટેકનોલોજી અને ટ્રાન્સપરન્સીને રૂબરૂ કઈ રીતે જમીન પર ઉતારી છે અને સાથે સાથે 2002થી લઈ અને 26 સુધીની આખી આ સફર ગુજરાતે જેટલા પણ ફેસીસમાંથી ગુજરાત પાસ થયું છે, પછી ભૂકંપ હોય, પાણી વગરનું ગુજરાત હોય, ગુજરાતને બદનામ કરવાના કાવતરા હોય કે ત્યાંથી લઈ અને આજે આપણી સૌની સામે એક વાઇટલ ડેવલપમેન્ટ, એક ઇનોવેટિવ ડેવલપમેન્ટ, સાથે સાથે જ બ્રોડ વિઝન સાથેનું ડેવલપમેન્ટ, એક રેપ્યુટેશન ગેટિંગ સ્ટેટ બનાવવાની અંદર ખૂબ મોટી ભૂમિકા આ વાઇબ્રન્ટની રહી છે. એક એડવાન્સમેન્ટ એટલે તમામ પ્રકારની ટેકનોલોજી એ ગુજરાતની અંદર ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથમાં એક ખૂબ મોટો મિત્રો આ બદલાવ લાવ્યો છે. સાથે સાથે આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, નેશનલાઇઝ ઓફ ડેવલપમેન્ટ, આ છબી એ માત્ર ગુજરાતમાં નહીં પણ આખા દેશની અંદર આખી આ ઊભી થઈ છે અને એવી જ રીતે એ વર્લ્ડના માર્કેટની અંદર એક ટ્રસ્ટેબલ ગ્રોથ સાથે આજે ગુજરાત આગળ આવી રહ્યું છે. મને કહેતા આનંદ થાય કે દેશ આઝાદ થયો ત્યારથી લઈને આજ દિન સુધી આઝાદીના 75 વર્ષમાં જેટલી પણ ઇકોનોમી, જ્યારે દેશ આઝાદ થયો ત્યારે માત્ર એક એગ્રીકલ્ચર ઇકોનોમી પર આખો દેશ ટકતો હતો. ઇન્ડસ્ટ્રીઝની કદાચ ત્યારે શરૂઆત થઈ હતી અને આજે જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના આ માર્ગદર્શન હેઠળ જે ગુજરાત આગળ વધી રહ્યું છે. મિત્રો, જેટલા પણ ઇન્ડસ્ટ્રીઝના મિત્રો અહીંયા હાજર છે, એવું ચોક્કસ કહીશ કે આજે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમી હોય, આજે ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ બન્યું છે. એ જ રીતે કૃષિ મંત્રી પણ અહીંયા હાજર છે. રૂરલ ઇકોનોમી અને કોઓપરેટિવ સેક્ટરની અંદર જેવું જ કેન્દ્રની અંદર માનનીય પ્રધાનમંત્રી દ્વારા જે રીતે કોઓપરેટિવ ડિપાર્ટમેન્ટને અલાયદું બનાવવામાં આવ્યું અને સાથે સાથે જે રીતે ગુજરાતનું કોઓપરેટિવ માળખું છે એ પણ ખૂબ જ સ્ટ્રેન્થનવાળું છે. કદાચ તમને ને મને નવાઈ લાગે કે આ રૂરલ ઇકોનોમીની અંદર આજે ગુજરાતની અંદર મિલ્ક ઇન્ડસ્ટ્રીઝમાં વાત કરીએ તો લગભગ 1 લાખ કરોડનું ટર્નઓવર, ફાર્મર્સો દ્વારા અને કોઓપરેટિવ સેક્ટરની અંદર લગભગ 4.5 લાખ કરોડનું ટર્નઓવર આ રૂરલ ઇકોનોમીમાં મિત્રો થઈ રહ્યું છે. એ જ રીતે મેડિકલ ઇકોનોમી, આખી મેડિકલ ટુરિઝમ એ ગુજરાતની અંદર એ આપણે ઊભી કરવા મિત્રો સક્સેસફુલ થયા છીએ. એ જ રીતે ડિજિટલ ઇકોનોમી, યુપીઆઈની અંદર પણ મેક્સિમમ ટ્રાન્ઝેક્શન એ આજે વર્લ્ડ વાઇઝ એ સૌથી વધારે હાઈએસ્ટ એ મિત્રો ભારતમાં થઈ રહ્યા છે. એ જ રીતે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, આ એક સ્લોગન નહીં પણ ટુરિઝમ ઇકોનોમીને પણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય મિત્રો, આજે ગુજરાત એમાં મોખરે છે. આખા દેશની અંદર જે રીતે સ્પિરિચ્યુઅલ ઇકોનોમી ને દેશના પ્રધાનમંત્રી પ્રોત્સાહન આપી રહ્યા છે, પછી અયોધ્યા મંદિર હોય, કાશી વિશ્વનાથ હોય, મહાકાલ ઉજ્જૈન હોય, સોમનાથ હોય, દ્વારિકા હોય કે અંબાજી હોય,
કે પાવાગઢ મહાકાલી મંદિર. કદાચ અહીંયા ઇન્ડસ્ટ્રીઝના મિત્રોને એવું લાગે કે સ્પિરિચ્યુઅલ ઇકોનોમી કઈ રીતે, પણ જે રીતે હમણાં જ આપણે 4 મહિના પહેલા સૌરાષ્ટ્રમાં સોમનાથ પર્વ ઉજવ્યો, આ સોમનાથ પર્વમાં માત્ર 7 દિવસમાં એ 16 લાખ લોકોએ મોમેન્ટ કરી. હવે પરિકલ્પના કરી કે એક જ રીઝનની અંદર એક ડિસ્ટ્રિક્ટમાં 16 લાખ લોકો 7 દિવસમાં આવે તો કેટલી મોટી ઇકોનોમીને ટર્નઆઉટ થાય છે. ઉજ્જૈનમાં જવાનું થયું, ઉજ્જૈન કોરિડોર જે ડેવલપ થયો છે ત્યાંના સ્થાનિક વેપારી મિત્રોની સાથે ડિસ્કસ થયું કે જ્યારે ઉજ્જૈન કોરિડોર ડેવલપ નહોતો થયો તે પહેલા ત્યાંની સ્થિતિમાં રોજના 10 કે 15 હજાર લોકો એ કદાચ દર્શન થતા ટ્રાવેલિંગ માટે આવતા હતા, જ્યારે અત્યારે એ રોજના 1 થી 1.5 લાખ લોકો માત્ર મહાકાલેશ્વર ઉજ્જૈનમાં આવી રહ્યા છે. તો આ સ્પિરિચ્યુઅલ ઇકોનોમી પણ મિત્રો આપણા દેશ માટે ખૂબ મોટી એ આર્થિક સ્થિતિમાં બદલાવ લાવી રહી છે. બ્લુ ઇકોનોમીની વાત કરીએ, ગ્રીન ઇકોનોમીની વાત કરીએ, અને સાથે સાથે આ ગ્રીન ઇકોનોમીમાં હમણાં જ અમે હર્ષભાઈ બેઠા હતા ત્યારે શ્રી નડ્ડા સાહેબે પૂછ્યું એમ કે કેટલી પ્રકારના સ્ટોલ્સ છે. હર્ષભાઈએ કીધું કે આખા ભારતની અંદર જેટલી પણ સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ છે, સેલ્સના મેન્યુફેક્ચરિંગ છે, એ મોટા ભાગના આજે આપણા સુરતના રિજનલ વાઇબ્રન્ટના એક્ઝિબિશન સ્ટોલ્સમાં પણ છે. અને આપણું મેન્યુફેક્ચરિંગ આખા દેશમાં ગુજરાતનું સોલાર પેનલ મિત્રો હાઈએસ્ટ છે. એવી જ રીતે ઓરેન્જ ઇકોનોમી એટલે એવું કહેવાય કે 5 ટ્રિલિયન ઇકોનોમીની દિશામાં આજે ભારત આગળ વધી રહ્યું છે. સાથે સાથે ગુજરાતનું કોન્ટ્રીબ્યુશન એ એટલું જ મહત્વનું છે. ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ માટે એવું કહીશ કે જ્યારે માન્ય પ્રધાનમંત્રી શ્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે હર્ષભાઈની ટીમ, આ બધા જ લોકો પ્રોએક્ટિવ પોલિસી મેકિંગ, મિનિમમ બેરિયર્સ ટુ સેટઅપ ધ બિઝનેસ, લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી ઇકોનોમી, ડિજિટલ ગવર્નમેન્ટ્સ એન્ડ ઇઝ ઓફ લિવિંગ બિઝનેસ સાથે આજે મિત્રો ગુજરાત આગળ વધી રહ્યું છે. અને સ્ટ્રોંગલી જે સિંગલ વિન્ડો સિસ્ટમ્સ એ આખા દેશમાં જે ગુજરાતે શરૂઆત કરી, આના કારણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં આજે ગુજરાત મિત્રો ખૂબ આગળ વધી રહ્યું છે. સાથે સાથે એવું કહીશ કે વૈશ્વિક નેતા અને વિઝનરી લીડરશિપ માનનીય મોદીજીના માર્ગદર્શનની અંદર આજે ગુજરાત એ સેફેસ્ટ સ્ટેટ, ગુજરાત હેઝ અ બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટ, ગુજરાત ઇઝ અ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ધ ગુડ ગવર્નન્સ. ગુજરાત મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર પણ એટલું જ પ્રૂવન થયું છે અને જોબ ક્રિએટર સ્ટેટ તરીકે આજે ગુજરાત એ આગળ વધ્યું. ત્યારે આ દેશના જીડીપીમાં આ ગુજરાતનો હિસ્સો 8.4% છે. ઔદ્યોગિકના અંદર પ્રોડક્શનની અંદર આજે ગુજરાત 18% કરતાં પણ આગળ છે. આજે ઇન્ડિયાના કુલ એક્સપોર્ટમાં એ ગુજરાતનો હિસ્સો એ પર્સન્ટેજ વાઇઝ જોવા જઈએ તો 33% કરતાં પણ વધારે એ ગુજરાતનું કોન્ટ્રીબ્યુશન છે. વર્લ્ડની ફોર્ચ્યુન્સ 500 કંપનીમાંથી મોર દેન 100 કંપનીઝ આજે એ ગુજરાતની અંદર જે મિત્રો આ છે આપણું પ્રાઉડ. અને આ છે વાઇબ્રન્ટનો બદલાવ 2003થી લઈ અને આ 26 સુધીમાં જે આ ટર્નઆઉટ થયું છે ગુજરાત એઝ અ સક્સેસ સ્ટોરી તરીકે આ વાઇબ્રન્ટને મિત્રો આપણે એ જોઈ રહ્યા છીએ. આજે જ્યારે દક્ષિણની અંદર છીએ, ડાયમંડ હોય સુરતની અંદર અને સેગમેન્ટ વાઇઝ રીતે ડેવલપમેન્ટ થયું છે. મોરબી એટલે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ, સુરત એટલે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ, ગાંધીધામ એટલે મેટલ ઇન્ડસ્ટ્રીઝ, પાઇપલાઇન ઇન્ડસ્ટ્રીઝ, રાજકોટ એટલે ઓટોમોબાઈલ હબ. મિત્રો આ જ બતાવી રહ્યું છે કે જે રીતે ગુજરાતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, આ વાઇબ્રન્ટની શરૂઆત માન્ય જે મોદીજીએ કરી છે એનું શ્રેય મિત્રો આજે આપણને એમ થાય કે આ રિજનલ વાઇબ્રન્ટ જે 4 ઝોનની અંદર ઉત્તરમાં કરી, સૌરાષ્ટ્રમાં કરી, દક્ષિણમાં અને નોર્થમાં મિત્રો 4 દિશાની અંદર જે આપણે વાઇબ્રન્ટ કરી છે એના કારણે જ આજે ગુજરાતની અંદર ક્વોલિટી ઓફ લિવિંગ, ક્વોલિટી ઓફ લર્નિંગ, ક્વોલિટી ઓફ રિલેશન, ક્વોલિટી ઓફ ધ પ્રોડક્શન, ક્વોલિટી ઓફ ક્રિએટિવિટી અને ક્વોલિટી ઓફ વર્કમેનશીપ સાથે આજે ગુજરાત આગળ વધી રહ્યું છે. અને અંતમાં એવું કહીશ કે માન્ય મોદીજીએ જે આપણને સૌને લોકલ ફોર વોકલનો મંત્ર આપ્યો છે, મેક ઇન ઇન્ડિયાનો મંત્ર આપ્યો છે, પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન, પીએલઆઈ યોજના હોય કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની અંદર આજે ગુજરાત આ બધી જ રીતે એ નંબર 1 બન્યું છે. ત્યારે આ જેટલા પણ આ 2 દિવસના રિજનલ કોન્ફરન્સની અંદર ઘણી બધી
મિટિંગ્સ પણ થઈ હશે, B2B પણ થયું હશે, અલગ અલગ કોન્ફરન્સ થઈ હશે. મિત્રો, આ એક ફ્રૂટફુલ વાઇબ્રન્ટની અંદર આગામી દિવસોમાં એ ગુજરાત જે રીતે આગળ ગ્રોથ કરી રહ્યું છે એમાં આપણને સૌને મિત્રો એ ઉપયોગી થવાનું છે. અસ્તુ ભારત માતા કી જય. થેન્ક યુ.